હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 1 ઓલ બ્રાન્ચની અંદર જે સબ્જેક્ટ આવે છે, દરેક બ્રાન્ચમાં જે કોમન સબ્જેક્ટ છે મેથેમેટિક્સ 1, તો આજથી વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર મેથેમેટિક્સની એક ન્યૂ સિરીઝ સ્ટાર્ટ કરી રહ્યા છે. અને આ ન્યૂ સિરીઝ છે ગુજરાતના દરેક વિદ્યાર્થી મિત્રો માટે છે. તો આ સિરીઝની અંદર મેથેમેટિક્સના ઓલ યુનિટ આપણે અહીંયા જોવાના છે અને સમજવાના છે, એના એક્ઝામ્પલ કરવાના છે. અને જીટીયુની એક્ઝામ જ્યારે તમારી આવે ત્યારે તમે જીટીયુમાં 70 માંથી 70 માર્ક્સ લાવી શકો એ ટાઈપની આપણે તૈયારી કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમને જણાવી દઉં કે આપણી યુટ્યુબ ચેનલ ઉપર ઓલરેડી આગળના વર્ષોના બી મેથ્સના લેક્ચર્સ મૂકેલા છે. તો તમે એ બી રેફરન્સ તરીકે યુઝ કરી શકો છો, તૈયારી કરી શકો છો. સેમ સિલેબસ છે, કોઈ ડિફરન્ટ નથી. આ વખતે આપણે ન્યૂ સિરીઝ સ્ટાર્ટ કરી છે. તો જેટલા બી વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈન થઈ રહ્યા છે, આ વિડીયો જોઈ રહ્યા છે, એ દરેક વિદ્યાર્થી મિત્રોને એક રિક્વેસ્ટ છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશે, બેલ આઇકોન ઓન કરી દો, જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. જોડે જોડે આપણે એક વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે સેમિસ્ટર 1 નું. આ વોટ્સએપ ગ્રુપમાં તમારે એકવાર જોઈન થઈ જવાનું. જ્યાં સુધી ડિપ્લોમા ફિનિશ નહીં થાય ત્યાં સુધી એ વોટ્સએપ ગ્રુપમાં તમારે જોઈન રહેવાનું છે. સેમિસ્ટર 1 નું વોટ્સએપ ગ્રુપ આખું અલગથી છે. જો તમે બીજા કોઈ સેમિસ્ટરમાં જોઈન થઈ ગયા હોય તો એમાંથી રિમૂવ થઈ અને અહીંયા ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે, એમાં જોઈન થઈ જવાનું. સેમિસ્ટર 1 નું કોઈ બી ગ્રુપ હશે ચાલી જશે. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે આપણે ડિપ્લોમા સેમિસ્ટર 1 ના ઓલ બ્રાન્ચના ડેલી લાઈવ લેક્ચર્સનો કોર્સ આપણે મૂકેલો છે. યાની ડેલી લાઈવ લેક્ચર્સના કોર્સનો મતલબ એવો છે કે આપણે ડેલી લાઈવ લેક્ચર્સ લઈએ છીએ સ્ટુડન્ટ્સને ગૂગલ મીટ ઉપર, અને એના રેકોર્ડિંગ્સ આપણી એપ્લિકેશનની અંદર ઇન્ક્લુડ હોય છે. એટલે દરેક વિદ્યાર્થી મિત્રો એ લેક્ચર્સમાં જોઈન થશે અને તમે દરેક ટીચર્સ અહીંયા તમારા બધા સબ્જેક્ટ્સ કવર કરાવશે. એમાં જે ડાઉટ છે ઓન ધ સ્પોટ પૂછી શકો છો. બધું મટીરિયલ અમારી તરફથી પ્રોવાઈડ થશે. તમારી મિડ એક્ઝામ, જીટીયુ એક્ઝામ દરેકની તૈયારી કરાવવામાં આવશે. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો, જો હજી સુધી તમે ડેલી લાઈવ લેક્ચર્સમાં જોઈન ના થયા તો ફટાફટ જોઈન થઈ જશો. આપણી એપ્લિકેશન પ્લે સ્ટોર અને એપ સ્ટોર બંને ઉપર ઉપલબ્ધ છે. બાયોમાં લિંક મૂકેલી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. હવે વાત કરીએ યુનિટ નંબર 1 તમારો જે છે મેથેમેટિક્સની અંદર દરેક બ્રાન્ચમાં. પાછા ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન થાય સર, મારું મિકેનિકલ બ્રાન્ચ છે, સિવિલ બ્રાન્ચ છે, આઈટી બ્રાન્ચ છે, કોઈ બી બ્રાન્ચ હોય, ડિપ્લોમા સેમિસ્ટર 1 માં મેથેમેટિક્સ સેમ આવે છે, મેથેમેટિક્સ સેમ 1 આવે, મેથેમેટિક્સ 1 છે બધા માટે સેમ આવે છે. અને પહેલું જે ચેપ્ટર છે ડિટર્મિનન્ટ્સ એન્ડ ફંક્શન. હવે ડિટર્મિનન્ટ્સ એન્ડ ફંક્શન છે, કુલ 18 માર્ક્સનું ચેપ્ટર છે. જીટીયુની એક્ઝામમાં 18 માર્ક્સનું ચેપ્ટર પૂછાય છે. એટલે સમજી લો કે તમારી જીટીયુની જે એક્ઝામ છે, જીટીયુની એક્ઝામ કુલ 70 માર્ક્સની આવે છે. એમાંથી 18 માર્ક્સ તો તમારું ચેપ્ટર નંબર 1 કવર કરી લે છે. આખું ચેપ્ટર નંબર 1 કવર કરે છે. એમાં 4 એમસીક્યુ પૂછાય છે, 4 માર્ક્સના 4 એમસીક્યુ, અને 4 એક્ઝામ્પલ પૂછાય છે. એક્ઝામ્પલ આવશે એટલે આ જે એક્ઝામ્પલ હશે એ તમારા 14 માર્ક્સના એક્ઝામ્પલ હશે. એટલે કુલ 18 માર્ક્સનું તમારું ચેપ્ટર છે. આ 18 માર્ક્સ પ્રોપરલી લાવવા છે તો વિદ્યાર્થી મિત્રો યુનિટ નંબર 1 પરફેક્ટલી કરી લેવાનું છે. ક્લિયર? હવે આજથી આપણે જે સ્ટાર્ટ કરી રહ્યા છે એમાં જેટલા બી વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે એ પોતાની કોલેજનું નામ અને બ્રાન્ચ આટલી મને શેર કરવાનો છે, કઈ સિટીમાં છો, એટલે મને આઈડિયા આવે કે ગુજરાતના કયા કયા જિલ્લામાંથી, કયા તાલુકામાંથી, કયા ગામડામાંથી વિદ્યાર્થી મિત્રો આ મારું વિડીયોઝ જોઈ રહ્યા છે. ક્લિયર? ઓકે. અને વિડીયો જોયા પછી જો તમને સારું લાગે છે, બેસ્ટ લાગે છે, તો વિડીયો તમારા જેટલા બી ફ્રેન્ડ્સ હોય બધાને શેર કરજો. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો હવે સ્ટાર્ટ કરીએ યુનિટ નંબર 1. એમાં પહેલો પોર્શન છે ડિટર્મિનન્ટ્સ. વોટ ઇઝ અ ડિટર્મિનન્ટ? ડિટર્મિનન્ટ એટલે ગુજરાતીમાં કહેવામાં આવે છે નિશ્ચાયક. શું કહેવાશે? નિશ્ચાયક. હવે આ ડિટર્મિનન્ટ્સનો મતલબ થાય છે નિશ્ચાયક. નિશ્ચાયકની અંદર વાત કરીએ તો 2 ટાઈપ્સના નિશ્ચાયક છે. ડિટર્મિનન્ટ્સની અંદર 2 ટાઈપ્સ ઓફ ડિટર્મિનન્ટ્સ. તો ટાઈપ્સ ઓફ ડિટર્મિનન્ટ્સની વાત કરવામાં આવે તો 2 ટાઈપના નિશ્ચાયક છે વિદ્યાર્થી મિત્રો. ફર્સ્ટ જે છે સેકન્ડ ઓર્ડર. 2 ટાઈપ્સના નિશ્ચાયક છે. એક છે સેકન્ડ ઓર્ડર અને એક છે થર્ડ ઓર્ડર. ઓકે. હવે સેકન્ડ ઓર્ડર અને થર્ડ ઓર્ડર તમને આઈડિયા જલ્દી નહીં આવે. તો ગુજરાતીમાં સેકન્ડ ઓર્ડરનો મતલબ શું થાય છે સમજાવું. સેકન્ડ ઓર્ડર કહેવામાં આવે છે દ્વિહાર. દ્વિહાર. અને આને કહેવાય છે ત્રિહાર. ઓકે. હવે સમજો એક સ્ટ્રક્ચર બતાવું છું ડિટર્મિનન્ટ્સનું. તો ડિટર્મિનન્ટ્સને કોઈ બી આ એક ડિટર્મિનન્ટ છે A B C અને D. એક ડિટર્મિનન્ટ છે. આ રીતના તેને ડિટર્મિનન્ટ્સ લખાય. ઘણા સ્ટુડન્ટ્સ આ રીતના લખવા જતા હોય છે પણ આ ડિટર્મિનન્ટ્સ નથી. આ રીતના લખો A B C D. આ ડિટર્મિનન્ટ્સ નથી, આ મેટ્રિક્સ છે. શું છે? મેટ્રિક્સ છે. આ જે તમારા સેમ 2 માં આવશે મેટ્રિક્સ. આ ડિટર્મિનન્ટ્સ નથી. ઓકે. તો આ જે ડિટર્મિનન્ટ્સ છે એ ડિટર્મિનન્ટ્સની અંદર વાત કરીએ
આડી લાઈન હોય એને આપણે રો કહીએ છીએ, આડી લાઈનને શું કહીએ છીએ? રો. જો અહીંયા કેટલી આડી લાઈન છે? આ ફર્સ્ટ રો છે. કઈ રો છે? ફર્સ્ટ રો છે. આ તમારી ફર્સ્ટ રો છે. ક્લિયર? આ તમારી ફર્સ્ટ રો છે એટલે આપણે એને કહીશું R1 રો. રો એટલે ગુજરાતીમાં કહેવાય આડી લાઈન. રો એટલે હાર. શું કહેવાશે? રો એટલે હાર કહેવાશે. ઓકે. આ સેકન્ડ રો છે એટલે આ રો નંબર 2. રો નંબર 2 એટલે કેટલી રો છે બેટા? આની અંદર 2 રો છે. બે આડી લાઈન છે. ક્લિયર? હવે ઊભી લાઈનની વાત કરવામાં આવે તો ઊભી લાઈન કેટલી છે? એટલે કે એને કોલમ કહેવાય, સ્તંભ કહેવાય, ઇંગ્લિશમાં કોલમ કહેવાય. આ તમારો કોલમ 1 છે. કોલમ 1 એટલે કે ઊભી લાઈન કોલમ કહેવામાં આવે છે અને આ બીજો કોલમ છે. એટલે અહીંયા બે રો છે અને બે કોલમ છે એટલે 2 રો ઇઝ ઇક્વલ ટુ 2 કોલમ. એટલા માટે આપણે આને સેકન્ડ ઓર્ડર ડિટર્મિનેટ્સ કહીએ છીએ. કયો કહીએ છીએ? સેકન્ડ ઓર્ડર ડિટર્મિનેટ. બે રો આવેલી હોય, બે કોલમ આવેલી હોય એટલા માટે આપણે એને શું કહીએ છીએ? સેકન્ડ ઓર્ડર ડિટર્મિનેટ. હવે ટોટલ કમ્પોનન્ટ્સ જોવામાં આવે તો આના કમ્પોનન્ટ્સ કેટલા છે? A B C D. એટલે એનો મતલબ કે આ જે સેકન્ડ ઓર્ડર ડિટર્મિનેટ છે એના ઘટકો કેટલા છે? તો 2 છે. સોરી 4 ઘટકો છે. બે રો અને બે કોલમ એટલે 4 ઘટકો છે. તો હવે જોઈએ અહીંયા કે સપોઝ R1 ના કમ્પોનન્ટ્સ કયા કયા? ફર્સ્ટ રો ના ઘટકો કયા કયા? તો R1 ના કમ્પોનન્ટ્સ કયા કયા છે? A અને B. R2 ના કમ્પોનન્ટ્સ કયા કયા છે? R2 ના કમ્પોનન્ટ્સ કયા કયા છે? C અને D છે. એ જ પ્રમાણે કોલમની વાત કરવામાં આવે તો આ C1 છે. C1 ના કમ્પોનન્ટ્સ કયા કયા છે? A અને C છે. A અને C C1 ના છે અને C2 ના કમ્પોનન્ટ્સ કયા કયા છે? તો B અને D છે. ઓકે. તો એના કમ્પોનન્ટ્સ થઈ ગયા. ક્લિયર? તો સેકન્ડ ઓર્ડરમાં સિમ્પલ ખબર પડી ગઈ બેટા. સેકન્ડ ઓર્ડરનો મતલબ શું થાય? બે રો આવેલી હોય અને બે કોલમ આવેલી હોય એને સેકન્ડ ઓર્ડર ડિટર્મિનેટ્સ કહેવાય. સિમ્પલ લેંગ્વેજ, બે આડી લાઈન હોય અને બે ઊભી લાઈન હોય. ટુ રો એન્ડ ટુ કોલમ નો એઝ અ સેકન્ડ ઓર્ડર ડિટર્મિનેટ્સ. ક્લિયર છો બેટા? ઓકે. હવે ઘણા બધા વિદ્યાર્થીના મેસેજ આવે કે સર સેમેસ્ટર 1 માં શું તમે એકલું મેથ્સ ભણાવો છો? બેટા સેમેસ્ટર 1 ડિપ્લોમાના 6 સેમેસ્ટરમાં જે બી બ્રાન્ચ હોય બધી જ બ્રાન્ચના બધા સબ્જેક્ટ્સ આપણી યુટ્યુબ ચેનલ પર, આપણી પ્લે સ્ટોર, એપ સ્ટોર ઉપર આપણી જે એપ્લિકેશન છે એમાં બધી જ સબ્જેક્ટના કોર્સ મૂકેલા છે. ગુજરાતનું એક જ એવું પ્લેટફોર્મ છે કે જ્યાં ડિપ્લોમાની બધું જ મટીરિયલ તમને પ્રોવાઈડ થશે. ઓકે. એટલે ચિંતા કરવાની જરૂર નથી. ઓકે. ક્લિયર? ચલો સેકન્ડ ઓર્ડરમાં ક્લિયર ખબર પડી ગઈ. સેકન્ડ ઓર્ડર ડિટર્મિનેટ્સ કોને કહેવાય? તો જેમાં બે રો આવેલી હોય, બે કોલમ આવેલી હોય એને સેકન્ડ ઓર્ડર કહીએ છીએ. હવે વાત કરીએ થર્ડ ઓર્ડર ડિટર્મિનેટ્સ. શું વાત કરીએ? થર્ડ ઓર્ડર. થર્ડ ઓર્ડર કોને કહેવાય? થર્ડ ઓર્ડર ડિટર્મિનેટ્સ નો મતલબ શું? તો ત્રિહાર નિશ્ચાયક. ગુજરાતીમાં કહેવાય ત્રિહાર નિશ્ચાયક. એટલે એટલે 3 અને 3 હાર વાળો નિશ્ચાયક એટલે જેમાં 3 રો આવેલી હોય અને 3 કોલમ આવેલી હોય. એટલે સમજો કે અહીંયા D બરાબર અહીંયા આપ્યું છે A B C D E F G H અને I. તો અહીંયા જો કેટલી રો છે? તો અહીંયા ચેક કરીએ. આની વાત કરીએ તો આ ફર્સ્ટ રો છે. આ આખી આ જે છે આ ફર્સ્ટ રો છે. આ તમારી ફર્સ્ટ રો છે R1 છે. આ તમારી R2 છે એટલે રો 2 છે. R2 છે. આ તમારી R3 છે. 3 રો એટલે કેટલી રો આવેલી છે? R1 R2 અને R3. 3 રો આવેલી છે. ચલો કોલમની વાત કરવામાં આવે કોલમ તો કોલમ કેટલી છે? એટલે સ્તંભ આ C1 આ C2 છે. ઓકે. અને આ તમારા C3 છે. ઓકે. એટલે આની અંદર જોઈએ તો શું હશે? 3 રો હશે અને 3 કોલમ હશે. એક વસ્તુ ધ્યાન રાખજો, ડિટર્મિનેટ્સ ની અંદર છે ને, ડિટર્મિનેટ્સ ની અંદર આ એક રૂલ્સ ફોલો થાય છે. R ઇઝ ઇક્વલ ટુ C નો. એનો મતલબ શું છે કે નિશ્ચાયકમાં જેટલી રો આવેલી હોય ને એટલી જ કોલમ હોય. જો સપોઝ 3 રો હોય ને તો 3 કોલમ હોય, 2 રો હોય તો 2 કોલમ હોય, 4 રો હોય તો 4 કોલમ હોય. એટલે R ઇઝ ઇક્વલ ટુ C કમ્પલસરી હોય બેટા, કમ્પલસરી હોય. ક્લિયર? તો આ થઈ ગયો થર્ડ ઓર્ડર ડિટર્મિનેટ્સ. જે થર્ડ ઓર્ડર ડિટર્મિનેટ્સ છે એના કમ્પોનન્ટ્સ જોઈએ તો ટોટલ કમ્પોનન્ટ્સ કેટલા? ટોટલ કમ્પોનન્ટ્સ 9 કમ્પોનન્ટ છે. કેટલા? 9 કમ્પોનન્ટ છે. ટોટલ 9 કમ્પોનન્ટ છે. ચલો એના વન બાય વન જોઈએ. R1 ના કમ્પોનન્ટ્સ કયા કયા? તો R1 ના A B અને C. R2 ના કમ્પોનન્ટ્સ કયા કયા? D E F. ચલો R3 ના કમ્પોનન્ટ્સ કયા કયા? તો G H અને I. આ R1 R2 અને R3 ના કમ્પોનન્ટ્સ થઈ ગયા. એ રીતના C1 ના કમ્પોનન્ટ્સ કયા કયા? તો C1 ના કમ્પોનન્ટ A D and G. ઓકે. C2 ના કમ્પોનન્ટ્સ કયા કયા? B E and H. ઓકે.
અને C3 ના કમ્પોનન્ટ્સ કયા કયા? C, F and I. ઓકે, તો આ એના કમ્પોનન્ટ્સ થઈ ગયા R1, R2, R3, C1, C2 અને C3. તો આ બધાના કમ્પોનન્ટ્સ થઈ ગયા. ક્લિયર? આ રીતના ટુ ટાઈપ્સના ડિટર્મિનન્ટ્સ આપણા સેમિસ્ટર 1 ની અંદર યુનિટ નંબર 1 માં આવે છે. સેકન્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ્સ એન્ડ થર્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ્સ. ક્લિયર? એના ટાઈપ્સમાં ખબર પડી ગઈ. હવે આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ કે જે સેકન્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ્સ છે એની વેલ્યુ તો શોધતા આવડવી જોઈએ. કિંમત કઈ રીતના ફાઇન્ડ કરી શકીએ? ઓકે, તો અહીંયા વેલ્યુ ઓફ ડિટર્મિનન્ટ્સ એમાં પહેલી જ વાત કરીએ સેકન્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ્સ. ઓકે, તો સપોઝ અહીંયા એક સેકન્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ્સ લઈ લઈએ. હવે અહીંયા d ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપ્યું છે a b c and d. ઓકે, હવે સમજો કે અહીંયા હું એક ટ્રાયેંગલ દોરું છું, સોરી એક રેક્ટેંગલ સ્ક્વેર દોરું છું. ઓકે, એક સ્ક્વેર છે. હવે આ a, આ b, આ c અને આ d છે. તો ab શું છે? સાઈડ છે. bc શું છે? સાઈડ છે. cd શું છે? સાઈડ છે. da શું છે? સાઈડ છે. બટ મને કોઈ એ કહેશે કે આ જે મેં અહીંયા ડ્રો કર્યો છે a થી c, તો એને શું કહેવાય? a થી c ને શું કહેવાય? a થી c ને શું કહેવાય? યસ, શું કહેવાય? ડાયલોગ ન કહેવાય, વિકર્ણ કહેવાશે. ક્લિયર? તો આ મેઇન પ્રિન્સિપલ ડાયલોગ ન કહેવાય. તો અહીંયા એને ફોર્મ્યુલા છે. જ્યારે સેકન્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ્સ ની વેલ્યુ ફાઇન્ડ કરતા હોય ને તો મેઇન પ્રિન્સિપલ ડાયલોગના કમ્પોનન્ટ્સ નું મલ્ટીપ્લિકેશન. આની વેલ્યુ ફાઇન્ડ કરતા હોય, જ્યારે તમે આની વેલ્યુ ફાઇન્ડ કરો છો તો આપણે ડેલ્ટા વડે બતાવીએ છીએ અથવા ડી વડે. અને વેલ્યુ કઈ રીતના ફાઇન્ડ થશે? તો આ બંનેનું મલ્ટીપ્લિકેશન. એટલે a ક્રોસ d થશે, પછી વચ્ચે માઇનસ આવશે. a ક્રોસ d થશે, પછી વચ્ચે માઇનસ આવશે અને બાકીના જે બે કમ્પોનન્ટ્સ બચ્યા એ બંનેનું મલ્ટીપ્લિકેશન b ક્રોસ c થશે. આ એની બેઝિકલી ફોર્મેટ છે. આ ફોર્મેટ તમે યાદ રાખી લીધી ને બેટા? આખી આ ફોર્મેટ યાદ રાખી લીધી એટલે સમજી લો કે તમારું સેકન્ડ ઓર્ડર ક્લિયર. ક્યારે બી નહીં ભૂલાય. સિમ્પલ લેંગ્વેજમાં a ક્રોસ d માઇનસ b ક્રોસ c. ઓકે, ચલો એને એક એક્ઝામ્પલ સમજીએ. x ફોર એક્ઝામ્પલ d ઇઝ ઇક્વલ ટુ 5213. ઓકે, 5213 આપ્યું છે. આની વેલ્યુ ફાઇન્ડ કરવી છે. તો d ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું થશે? 5 ક્રોસ 3 થઈ જશે, પછી માઇનસ આવશે, 2 ક્રોસ 1 થશે. રાઈટ? ચલો અહીંયા d ઇઝ ઇક્વલ 5 ક્રોસ 3 કેટલા થશે? 50 થશે. એટલે 50 માઇનસ 2. આન્સર કેટલો આવશે? d ઇઝ ઇક્વલ ટુ 30 એનો આન્સર આવશે. તો આ થઈ ગયો કયો ડિટર્મિનન્ટ તમારો? સેકન્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ્સ ની વેલ્યુ ફાઇન્ડ કરી શકાય. ક્લિયર? બસ આ રીતના વેલ્યુ ફાઇન્ડ કરવાની હોય છે. સિમ્પલ છે. ક્લિયર છો? એની ડાઉટ આની અંદર? બોલો, આમાં કોઈ ડાઉટ છે? નેક્સ્ટ હવે આપણે એક્ઝામ્પલની થોડી પ્રેક્ટિસ કરી લઈએ. તો એ ચાર એક્ઝામ્પલ આપ્યા છે. 1 2 3 અને 4 એક્ઝામ્પલ આપ્યા છે. વન બાય વન સોલ્યુશન કરીએ આપણે. ચલો ફર્સ્ટનું સોલ્યુશન જોઈએ. તો સોલ્યુશન નંબર 1. ઓકે, ચલો અહીંયા શું આપ્યું છે? તો 2 આપ્યો છે, 5 આપ્યો છે, 3 આપ્યો છે અને 7 આપ્યો છે. ઓકે, શું થશે? તો 2 ક્રોસ 7 માઇનસ 5 ક્રોસ 3. ઓકે, ચલો 2 ક્રોસ 7 શું થશે? 40 માઇનસ 50. આન્સર આવશે -1. આન્સર શું આવી ગયો? -1. એટલે આ ડિટર્મિનન્ટ્સ તો આન્સર શું આવી ગયો? -1 આવી ગયો બેટા. શું આવી ગયો? -1 આવી ગયો. ઓકે, ચલો સેકન્ડ નું સોલ્યુશન જોઈએ. સોલ્યુશન નંબર 2. ઓકે, સોલ્યુશન નંબર 2 જોઈએ. ચલો અહીંયા શું થશે? તો અહીંયા જે મને આપ્યો છે 4 -1 2 and 3. ક્લિયર? ચલો અહીંયા શું થશે? 4 ક્રોસ 3 માઇનસ -1 ક્રોસ 2. ઓકે, ચલો 4 ક્રોસ 3 શું થશે? 12 માઇનસ -2. ઓકે, ક્લિયર? હવે અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે 12 માઇનસ માઇનસ પ્લસ યાની 2 થઈ જશે એટલે આન્સર આવશે 14. કેટલો આન્સર આવી જશે? 14 આન્સર આવી જશે. ક્લિયર? ઓકે, સો સિમ્પલ છે. શું ધ્યાન રાખો? આ બંનેનું મલ્ટી 4 ક્રોસ 3 12 થઈ ગયા, માઇનસ 2 ક્રોસ -1 -2. જ્યારે બી બે નંબર હોય ને એમાં એક માઇનસ હોય અને એક પ્લસ હોય તો હંમેશા આન્સર મલ્ટીપ્લિકેશન થાય તો માઇનસ આવે, પણ બંને માઇનસ હોય અને મલ્ટીપ્લિકેશન થતું હોય તો આન્સર પ્લસમાં આવશે. ઓકે, આ વસ્તુ ધ્યાન રાખવાની છે. ચલો નેક્સ્ટ જોઈએ. સોલ્યુશન નંબર 3 જોઈએ. ઓકે, સોલ્યુશન નંબર 3 માં શું આપ્યું છે? તો સોલ્યુશન 3 જોઈએ આપણે. સિમ્પલ. તો અહીંયા આપ્યું છે -3 2 5 and -4. ઓકે, ચલો હવે આ બંનેનું મલ્ટીપ્લિકેશન કરીએ તો શું થશે? -3 ક્રોસ -4 પછી -2 ક્રોસ 5 2 ક્રોસ 5. ઓકે, અહીંયા શું થશે? -3 -4 બંને માઇનસ નંબર છે, મલ્ટીપ્લિકેશન થશે 3 ક્રોસ 4 12 થશે.
બટ +12 આવશે. બંને માઇનસ નંબર છે એટલે પ્લસમાં આવશે. પછી માઇનસ 5 × 2 10 એટલે આન્સર આવશે 2. આન્સર આવી જશે 2 આન્સર આવશે. ક્લિયર? આનો આન્સર શું આવી ગયો? 2 આવી ગયો. ક્લિયર? એની ડાઉટ? ચલો એની ડાઉટ આની અંદર? કોઈ ડાઉટ છે? ચલો ક્લિયર. તો આ આવી ગયો આન્સર 2. હવે તમારે મને આનો ક્વેશ્ચન નંબર 4 નો આન્સર તમારે મને કોમેન્ટ કરવાનો છે કે જોઈએ આનો આન્સર શું આવે છે. તમારે કમ્પલસરી મને કોમેન્ટ કરવાનો છે. ક્લિયર બેટા? ઓકે. આ રીતના સેકન્ડ ઓર્ડર ડિટરમિનન્ટ્સની વેલ્યુ ફાઇન્ડ કરતા હોઈએ છીએ. ઓકે. આ એમસીક્યુ ની અંદર પૂછાતો હોય છે, ઘણી બધી એક્ઝામમાં પૂછાતો હોય છે, ખાસ કરી લેજો. અને સેકન્ડ ઓર્ડર ડિટરમિનન્ટ છે ને બેટા એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આગળ થર્ડ ઓર્ડર ડિટરમિનન્ટ્સની વેલ્યુ ફાઇન્ડ કરવા માટે, માઇનોર્સ ફાઇન્ડ કરવા માટે, આ બધા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે. તો આજના આપણે લેક્ચર્સની અંદર સેકન્ડ ઓર્ડર ડિટરમિનન્ટ્સની જે વેલ્યુ ફાઇન્ડ કરવાનું જોયું એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરી લેવાનું છે. આના પછીના નેક્સ્ટ પાર્ટની અંદર આનો થર્ડ ઓર્ડર ડિટરમિનન્ટ્સ બી જોઈશું. થર્ડ ઓર્ડર ડિટરમિનન્ટ્સના માઇનોર્સ કોફેક્ટર જોઈશું. એટલે આના પછી થર્ડ ઓર્ડર આપણે સ્ટાર્ટ કરીશું. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ ખાસ કરી લેવાનું છે. આના પ્રેક્ટિસ એક્ઝામ્પલ હું નેક્સ્ટ તમને આના લેક્ચર્સમાં કરાવીશ. અને જો હજી સુધી તમે અમારા ડેલી લાઈવ લેક્ચર્સના કોર્સની અંદર જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો. ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે, ત્યાં દરેક સબ્જેક્ટના દરેક ટોપિક ઇન ડિટેલ્સ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો બહુ ઇમ્પોર્ટન્ટ છે. સેમિસ્ટર 1 તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમે શરૂઆત કરી છે અને શરૂઆત હંમેશા બેસ્ટ હોવી જોઈએ. તો બેસ્ટ પ્લેટફોર્મ સાથે જોઈન થશો તો સેમિસ્ટર 6 સુધી તમને કોઈ પ્રોબ્લેમ નહીં થાય. અને તમે જે કોલેજમાં છો એ કોલેજમાં તમારા ફ્રેન્ડ્સને તમે એકવાર પૂછી લેજો કે તમે ડિપ્લોમા સેમિસ્ટર 1 2 3 જે બી સેમિસ્ટર એના મેથ્સ છે બધા સબ્જેક્ટ્સ ક્યાંથી તૈયારી કરી હતી, તો એક જ નામ તમને જો આપવામાં આવશે કે સર અમે આઇકોન હાર્દિક સરના ત્યાંથી તૈયારી કરેલી છે. તો ફટાફટ જોઈન થઈ જશો. એવું ના બને કે લેટ થઈ જાય. અને વિદ્યાર્થી મિત્રો જ્યારે બી તમને આઈડિયા આવે, જ્યારે બી તમારે જોઈન થવું છે ત્યારે અમારી ટીમને તમે સંપર્ક કરી શકો છો. ડિસ્ક્રિપ્શનમાં નંબર મૂકેલો છે, ત્યાંથી તમે સંપર્ક કરી શકો છો અને દરેક તૈયારી અમારા સાથે કરી શકો છો. તો આ વિડીયોને તમારા ફ્રેન્ડ સુધી પહોંચાડી દેશો અને વોટ્સઅપ ગ્રુપની અંદર તમે અને તમારા ફ્રેન્ડ્સને બી જોઈન કરી દેશો, જેથી દરેક વિદ્યાર્થી મિત્રો આનો લાભ મેળવી શકે. અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.